બાજવા ગામના સામૂહિક સ્મશાનમાં અવ્યવસ્થા અને સ્થાનિકોની વ્યથા. વડોદરા નજીક આવેલ બાજવા ગામના સ્મશાનમાં ગઈકાલે અંતિમક્રિયા માટે પહોંચેલા સ્થાનિકોને તીવ્ર નિરાશાનો સામનો કરવો પડ્યો. જીવનના અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ વિધિ દરમિયાન જે શાંતિ, વ્યવસ્થા અને સન્માનની જરૂર હોય છે, તે અહીં પૂરતું જોવા મળ્યું નહોતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્મશાનમાં પ્રકાશની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, જેના કારણે અગત્યની વિધિઓ કરવાનો અત્યંત તકલીફજનક માહોલ સર્જાયો. અંધકાર વચ્ચે અંતિમ ક્રિયાની પ્રક્રિયા આગળ વધારવી પડી, જે સ્વજન માટે દુઃખદ ક્ષણોને વધુ કઠિન બનાવી ગઈ. પ્રકાશની અછત ઉપરાંત સ્મશાન પરિસરમાં દેશી દારૂના ખાલી પોટલીઓ પડેલી મળી આવવી ગામજનો માટે ચિંતાજનક દ્રશ્ય હતું. સ્થાનિકોએ ગામના સરપંચને સ્પષ્ટ અપીલ કરી છે કે સ્મશાનની લાઇટિંગ વ્યવસ્થા તાત્કાલિક સુધારી યોગ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે કડક પગલાં ભરવામાં આવે. રિપોર્ટ જયમીનસિંહ પરમાર. સાહેબ, અમે લોકો બાજવા પૂર્વ વિસ્તારમાં સ્મશાનમાં આવેલા હતા જે મૃતને બારવા માટે. તો અમને તંત્ર થોડુંક ખરાબ દેખાઈ રહ્યું હતું કે દારૂની આ તે વસ્તુ, તે પોટલીઓ, આ તે પ્લસ બીજી વસ્તુ કે જંગલ વિસ્તાર એવું સમજો ને કે સાહેબ કે આખું જંગલ વિસ્તાર દેખાઈ રહ્યો, કે કોઈ લાઇટ નહીં, કે કોઈ બેસવાની વ્યવસ્થા નહીં. અને બીજી વસ્તુ કે આ લોકોનું સરપંચને આ લોકોની વસ્તુનું કોઈ બેદરકારી મને એવું કંઈ જણાઈ રહ્યું છે. ખબર જ નથી પડતી કે આ લોકોને વારંવાર રજૂઆત કરતા છતાં બી આ લોકોને કોઈ ખબર પડતી નથી. તો સાહેબ, વિડીયોમાં એવી રીતે ગણવા જઈએ તો અમે લોકો જોવા જઈએ ને તો 300-400 પોટલી તો અમે જાતે બારી છે, કારણ કે અમારા તો આપણા પૂર્વ વિસ્તારના માણસો આવી રહ્યા છે સાહેબ, કારણ કે આપણા બધા અહીંના જ છે. પણ જે અમારા ગામડાના માણસો આવી રહ્યા છે, કારણ કે મરણમાં તો બધા ક્યાંથી આવે, બધા ઘણા બધા આવતા હોય છે. પણ અમારી મર્યાદા અને આ વસ્તુ બતાવવા માટે અમે લોકોએ થોડુંક અમે લોકોએ જાતે બારી છે. અને વિડીયોમાં અમે લોકો બતાવીશું ટૂંક સમયમાં. અમે લોકોએ બારી બી દીધી છે, પણ છતાં અમારું નામ ખરાબ ના થાય એ બાબતે અમે લોકો બારી છે. અને બાજવા ગામમાં વારંવાર સરપંચશ્રીને રજૂઆત કરવા છતાં કે બાજવા ગામનું સ્મશાન થોડુંક સુધારો મેડમ, કે બાજવા ગામનું સ્મશાન એક સ્મશાન એટલે સ્મશાન કંઈક લાયક હોવું જોઈએ, કે સ્મશાનમાં કંઈ જંગલ ના હોવું જોઈએ. અહીંયા વારંવાર બધા આવી રહ્યા હોય, બાજવા ગામના પૂર્વ વિસ્તારના હોય કે પછી બાજુ સ્વતંત્ર બધા આવી રહ્યા હોય. ત્યાં જવા જઈએ તો ક્યાંય બાજવા ગામમાં દારૂના અડ્ડા બની રહ્યા હોય, અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું. વારંવાર રોમલબેન પટેલ અમારા બાજવા ગામના સરપંચે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ લાઇટ નથી, અહીંયા કોઈ બેસવાના બાકડા નથી, કે અહીંયા કોઈ પણ સુવિધા અહીંયા બાજવા ગામમાં અહીંયા નથી. બરાબર, સ્મશાનમાં વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં પણ સરપંચ અહીંયા કોઈ પણ જોવા નથી. મને લાગે છે કે બાજુમાં જ્યાં ત્યાં દારૂના ધંધા ચાલી રહ્યા હોય, કેમ કે વારંવાર સરપંચને જાણ કરવા છતાં પણ અહીંયા દારૂના ધંધા બંધ થતા નથી. અને અહીંયા વારંવાર દેશીના દારૂના અડ્ડા હોય કે ઇંગ્લિશના દારૂના અડ્ડા હોય એવું સ્મશાનમાં થઈ રહ્યું છે. તમને મારી પાસે વિડીયો બધા પુરાવા મારી પાસે બધા પડ્યા છે, આજના સવારના જ અત્યારના તાજા જ વિડીયો છે. પણ તો પણ હજી કોઈ પણ સરપંચ કોઈ એક્શનમાં લેવાના. વારંવાર સરપંચને લોકો દ્વારા ફોન કરવામાં આવે છે, પણ લોકોના ફોન સરપંચ ઉપાડતી નથી. બાજવા ગામની રોમલબેન પટેલ સરપંચ લોકોના રહીશોના બહુ વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ તમે સ્મશાન જોઈ રહ્યા છો કે સ્મશાનમાં આટલા લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની સરકાર ગ્રાન્ટ આપી રહી છે, બ્લોક બધી જગ્યાએ નાખેલા છે, તો પણ આ લોકોને કોઈ જગ્યાનું સાફ સફાઈ છે નહીં, અને કોઈ પણ આવતું કોઈ સાફ સફાઈ છે જ નહીં બાજવા ગામના સરપંચને.